નારદજી કહે છે, વ્યાસ બાબા, પૂર્વ જન્મની અંદર મારી માં દાસીપણું કરતી હતી. મારો બાપ નાનેથી મરણ પામ્યો હતો. મારો જન્મ થયો ને મને ખબર નથી, મેં મારા બાપનું કોઈ દિવસ મોઢું નથી જોયું. મારું નામ હરિદાસ નામ પાડવામાં આવ્યું. દાસી પુત્ર. મારી માં બિચારી મજૂરી કરે, બ્રાહ્મણોના સાધુની ઘરે જાય, ત્યાં કામ કરે, અને એ મારી માં એ બ્રાહ્મણની ઘરે કામ કરીને જે કંઈ બચે વધે આપે એ મારી ઘરે લાવે ને પછી મને ખવડાવે. અમે બહુ ગરીબ. ઘરમાં ધન મળે નહીં. બાબા, મારી 5 વર્ષની આયુષ્ય, મારી માને બહુ પ્રેમ કરતો હતો. મારી મા મને બહુ પ્રેમ કરતી હતી. અમે 2 જ જણા ઘરમાં, બીજું કોઈ ના મળે. પણ મારી માં રોજ હું જોઉં, દાસીપણું કરીને સાંજે ઘરે આવે અને એના ફાટેલી જે સાડી હોય, લુગડું હોય, એમાં બાંધેલું હોય અને કેલના પાત્રમાં એ મારી માં બહાર કાઢે ત્યારે ખબર પડે કે આ વસ્તુ લાવી છે. આવી અમારી નબળી પરિસ્થિતિ. વ્યાસ બાબા, જેના ઘરમાં આવી નબળી પરિસ્થિતિઓ હોય, એનો બાપ બિચારો ન હોય, અથવા તો હોય પણ કમાતો ન હોય, લાવતો ન હોય, ત્યારે ઘરની ઉપર જવાબદારી મા ઉપર આવી જાય છે. ત્યારે માના તમામ બધા જે સુખો છે ને એ બધા પતાવી દે છે અને પોતાના પરિવાર માટે, પોતાના માટે નહીં, મારા દીકરા માટે, મારી દીકરી માટે, મારા પરિવાર માટે હું આવું કરું. ભલે હું મારું બલિદાન આપું, મારે કશું નથી જોતું, મારા દીકરાને હું આપું. મારા માટે કદાચ 2000 રૂપિયા વાળી સાડી હું કદાચ આવતા વર્ષે લઈશ, પણ મારા દીકરાને હું 2000 રૂપિયાના કપડા લઈ આપું. આ માં છે યાર. સાહેબ, માય તો માં, બાકી વગડાના વા. એક વાત સમજી લેજો મારે ભાઈ બહેન, આ સંસારમાં तुमको सब मिलेगा, संपत्ति रुपया सब मिलेगा, लेकिन मां नहीं मिलेगी. અને જેની પાસે માં હોય ને એને પ્રેમ કરતા રહેજો. આ દુનિયામાં માં એ પ્રેમ એ જ સાચું છે. બાકી માં નહીં રહેશે પછી તમને બધું યાદ આવશે કે મારી માં મને આમ કરતી હતી, મારી માં મને વાલનો હાથ ફેરવતી હતી, મારી માં મને પાણીનો ગ્લાસ આપતી હતી, મારી માં મને રોટલી કરી આપતી હતી. એ તમને યાદ આવશે મેરે પ્યારે ભાઈ. माँ है तो सब कुछ है, माँ नहीं है तो कुछ नहीं है. हमारा सौराष्ट्र में कवि काग કહી ગયા છે, મોઢે બોલું તો માન, પછી હાચી મન નાનપણ સાંભળે, મોટપની મજા એ મને કડવી લાગે કાગડા. નાનો હોય ત્યારે માના ખોળામાં આલોડતો હોય, પણ જ્યારે મોટો થઈ જાય ને પછી માન ભૂલી જાય, માને યાદ ન આવે. અને એ જ્યારે દીકરો જ્યારે પ્રસૂતિ થતી હોય ને, દીકરો જ્યારે મોટો થાય ત્યારે માએ કેટલા પેટ ઉપર પાટા પાટા બાંધીને દીકરાને મોટા કરાવે ને, દીકરાને ખબર ન પડે કે માં શું છે, ખબર ન પડે. તમને બહુ બધું મળશે. નારદજી કહે છે, મને દુનિયામાં બહુ બધું મળ્યું, પણ મને મારી વધારે કરતા મને મારી માનો બહુ પ્રેમ મળ્યો. દુનિયામાં ભાગશાળી કોણ ખબર છે? આ દુનિયામાં કોણ ભાગશાળી? રૂપિયા હોય એ ભાગશાળી નહીં, અમેરિકા જતો એ ભાગશાળી નહીં, પ્રધાનમંત્રીની ખુરશી મળી જાય એ ભાગશાળી. જેને એની માનો બહુ પ્રેમ મળતો હોય ને એ વ્યક્તિ બહુ ભાગશાળી ગણાય આ પૃથ્વી ઉપર. હા, મા બાપ છે આપણા.
राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गाइए गोपाल गाइए गोविंद गाइए गोपाल गोविंद गाइए गोपाल गाइए गोविंद गाइए गोपाल गाइए गोविंद गाइए गोपाल गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए श्री राधे गोविंद गोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो हे राधा रमण हरि गोविंद बोलो रमण हरि गोविंद बोलो गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए हे गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे बोलो राधे गोपाल कृष्ण गाइए
વ્યાસ બાબા, મારી માં એક દિવસ બન્યું એવું, અમારા ઘરે ચાતુર્માસ કરવા માટે અમારા ગામમાં સંતો આવ્યા છે, ધ્યાન આપજો. એ ચાતુર્માસ, હું તો ગીલી દંડા રમતો હતો, મારી ઉંમર 5 વર્ષની. 5 વર્ષનું બાળક કેવું હોય? મસ્તીખોરો હોય, ધમાલ કરતું હોય, હળતું ફોડતું આમ તેમ હોય, મસ્તી કરતું હોય ને 5 વર્ષનું છોકરું. 5 વર્ષ સુધી બાળકના છોકરા, 5 વર્ષ સુધીના છોકરાઓને છે ને પ્રેમ આપવું બહુ. હા, એની સાથે તમારાથી ફાઇટ ના થાય, એને રમાડવાની બહુ મજા આવે, બહુ મજા આવે રમાડવાની. હા, એને તમે ગમે એટલું કહો ને, એને દુનિયાનું ભાન ન હોય, એટલે એ બધું તમને એવું બોલે, તમને મજા આવે. હા, પેટમાં પાપ ના હોય, એ તો આપણા પેટમાં પાપું હોય, પણ 5 વર્ષના છોકરાના બાળકમાં પેટમાં પાપ ના હોય. નારદજી કહે છે, બાબા મારી ઉંમર 5 વર્ષની, મને બધા હરિદાસ હરિદાસ નામે બધા ઓળખે. ચાતુર્માસ કરવા માટે સંતો આવ્યા, એ સંતોની સેવા કરવા માટે મારું મન, મારું ધ્યાન, મારું ચિત્ત રમવામાં, રખડવામાં, પણ મને ત્યાંથી લઈ અને સાધુની સેવા કરવા માટે મને લગાડી દીધો. મારે કઈ સેવા કરવાની કે એ સંતો એ ભોજન કરે, એ જમી લે, એ સંતો ઊભા થઈ જાય, પછી એ જે બાજવાળી પાત્રાવાળી જે સંતો એઠું જે ભોજન હોય એ મારે ભેગું કરી અને કોઈ જગ્યાએ મારે ગાયને ખવડાવી દેવાનું. બસ મારું કામ આટલું ખાલી. ધ્યાન આપજો, એ મારું મન બાબા સંતોમાં લગાડી દીધું. 1 દિવસ 2 દિવસ કરતા કરતા કરતા, વ્યાસજી મને ભૂખ લાગે તો ને તો એ ભૂખ એઠું સંતોનું ભોજન છે ને એઠું એ હું ખાવા માંડ્યો. એમાંથી થયું છે એવું કે સંતોનું, બ્રાહ્મણોનું, સંતોનું એ એઠું ભોજન મને ખાવા મળ્યું. એનાથી મારી બુદ્ધિ છે ને, મારા બુદ્ધિની અંદર, મારા મનની અંદર સાત્વિક વિચારો આવવા માંડ્યા છે, સારા વિચાર આવવા માંડ્યા, સાત્વિક વિચારો આવવા માંડ્યા. આપણે ત્યાં સાધુ બ્રાહ્મણોને એમને નથી, આપણે એની પાસે જતા, એમને નથી એની સંગાથ લેતા, એમને એની પાસે નથી જતા. એ તો આપણા ભાગ્યમાં હોય તો કોઈ સાધુનું, કોઈ બ્રાહ્મણનું, કોઈ મોટા સંતનું આપણને એનો પ્રેમ મળી શકે, એનો સાથ આપણને મળી શકે. હા, નકર ના મળે ગમે એટલું કરવાથી, એ તો અહોભાગ્ય હોય આપણા. નારદજી કહે છે, એઠું ભોજન ખાવાથી મારી બુદ્ધિ સારી બનતી ગઈ, મારા વિચારો સારા બનતા, નબળા વિચારો હતા સારા બનતા ગયા. રખડવામાં મારું ધ્યાન હતું, એમાંથી ધ્યાન મને સાધુમાં લાગ્યું, ભક્તિમાં લાગ્યું. મેરે ભાઈ બહેન, એઠું સાધુનું ભોજન ખાવાથી પણ તમે જો ધ્યાન, માણસનું મન ભક્તિમાં લાગે. એઠું ખાવાથી પણ ધીમે ધીમે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, ચાતુર્માસ પૂરા થવા માટે આવ્યા. મારું સંપૂર્ણ મન બસ ભગવાનમાં, ભક્તિમાં, રસમાં, ધૂનમાં, ભગવાનની ગીત ગાવામાં. કારણ કે સંતો બોલતા હતા એટલે મારે એની સાથે રહેવાનું, એટલે મારું મન પણ લાગી ગયું. આમ કરતા કરતા ચાતુર્માસ પૂરા થયા અને મને પછી સંતોને પૂછ્યું કે મને પણ સાથે લેતા જાઓ. હું બહુ નાનો, વ્યાસજી, મેં સંતોને બહુ કીધું મને સાથે લેતા જાઓ, હવે મને તમારી સાથે જ રાખો, કારણ કે હવે મને ભગવાનની પૂજા કરવામાં જ મને રસ છે, મારે ભગવાનની કથા સાંભળવી છે, ભગવાનની ભક્તિ કરવી છે, મારે પણ સાધનામાં આવવું છે, મને લેતા જાઓ. સંતોએ કીધું કે હરિદાસ, તું અત્યારે નાનો છો, તારી ફરજ છે તારી માની સેવા કરવાની. તું એકલો નથી, તારી માં તારી સાથે છે. તારી માં જ્યારે મૃત્યુ પામે પછી આવતો રહેજો, જા તારી માની સેવા કર. બાબા આમ ધીમે ધીમે સંતો નીકળી ગયા જંગલમાં અને મારી માની સેવા કરતો રહ્યો. ઘણા બધા વર્ષો નીકળ્યા, 2-3 વર્ષ નીકળી ગયા. એક દિવસ બન્યું છે એવું કે મારી માં ગૌશાળામાં સવારના મળસ્કે ગો દોવા માટે ગઈ. હવે સવારે મળસ્કેનો સમય
થોડોક અંજવાળો ને થોડુંક અંધારું હોય ને, સવારે 5:30 વાગે તમે ઊભા થાવ તો એટલું અંધારું પણ ન હોય ને અંજવાળું પણ ન, થોડુંકમાં તે ગૌ દોવા માટે મારી માં ગઈ અને વળતી વેલાએ આવતી વખતે મારી માને ખબર નહીં, રસ્તામાં એક મોટો સાપ નાગ, એ નાગ ઉપર મારા માથી પગ મુકાઈ ગયો અને પગ મૂક્યો એટલે નાગે મારી માને દંખ આપ્યો, મારી માનું મૃત્યુ થયું છે. અમારા ઘરમાં કોઈ નહીં, હું બહુ નાનો, મારી માનું મૃત્યુ થયું, મને ખબર પડી. મારી મા પાસે ગયો, સમાચાર જેવા સાંભળ્યા બાબા, મારા આંખમાંથી આહુડા આવી ગયા. અરે રે, હવે તો મા પણ નથી રહી, મારી મા મૃત્યુ પામી, મા વગર કેમ જીવન જીવશે? ધીમે ધીમે કરતા માના મોહમાંથી મુક્ત થયો. હે બાબા, પછી મને એમ થયું કે હવે મારે પેલા સંતોને શોધવા જોઈએ. જંગલમાં ગયો સંતોને શોધવા માટે, પણ કોઈ જગ્યાએ સંતો મળ્યા નહીં. બીજા જ જંગલમાં ગયો, ત્યાં સંતો મને મળ્યા અને એ સંતોએ મને એક મંત્ર આપ્યો. એ મંત્રનો જાપ મેં 24 કલાક મારા મોઢામાં શરૂ રાખ્યો. એ મંત્ર જાપ કરવાથી હે બાબા, મને એ ભગવાન નારાયણે દર્શન તો ન આપ્યા, પણ ભગવાન નારાયણ બોલ્યા છે, હે નારદ, આ જન્મમાં હું તને દર્શન તો નહીં આપું, પણ આવતો જન્મમાં હું તને મારો દાસ થઈને તને રાખીશ, એવું તને આ વચન આપું છું. જા, મારો દાસ થઈને રાખીશ, આવું ભગવાન મને કહી ગયા. અને મંત્રના જાપથી એટલી તાકાત હતી, મંત્રના જાપથી, કે મારો હરિદાસનો બીજો જન્મ નારદ.